જય કોળી સમાજ, જય ઠાકોર સમાજ। હું પ્રવીણભાઈ કોળી। મિત્રો, જે 2-3 દિવસથી નવનીતભાઈ વીઆઈ ગયા, કોંગ્રેસ જોઈન્ટ કરી, એટલે કોળીની અંદર કાંઈક વિભાજન કરવાના કોઈ પ્રયત્ન ચાલી રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે। તો એ તમામ મિત્રને કહું છું કે નવનીતભાઈ કોંગ્રેસમાં ગયા, કોળી સમાજને કોઈ તકલીફ નથી, હીરાભાઈને કોઈ તકલીફ નથી, ને પરસોત્તમભાઈને તકલીફ નથી। હીરાભાઈ વિશે કહી દઉં, એ માણસ છે ને મરદ માણસ છે। આજે પણ તમને ખાતરી પૂર્વક કહું છું કે હીરાભાઈ કાલ પણ કોળીની હારે ઊભા હતા, આજ પણ ઊભા રહેશે, અને ભવિષ્યમાં જ્યારે જરૂર પડશે ને કોળી સમાજને ત્યારે હીરાભાઈ મોખરે હશે। એટલે આવી માનસિકતા લઈને સોશિયલ મીડિયાની અંદર જે છબી સાબિત કરવાની કોળીની આવે છે ને, એ મિત્રને કહું છું કે હીરાભાઈ હોય કે પરસોત્તમભાઈ હોય કે કુંવરજીભાઈ હોય, આ કોળીના નેતા છે, રહેવાના છે, આમાં કોઈ કાંઈ ફરક નહીં પડે। અને આનો બદલો હીરાભાઈએ જે કામ કર્યું છે ને એનો બદલો 2027માં કોળી સમાજ રાજુલા વિધાનસભામાં આવશે। રેકોર્ડ બ્રેક બીજી વાર રિપીટ કર્યું છે, એની બહુમતી હશે। આટલું તમે ધ્યાને રાખજો। જય કોળી સમાજ। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।